નમસ્કાર, જેડએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો મહેસાણા દ્વારા રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો હતો। ઇકો ક્લબ પ્રવૃત્તિનું આજે ડોક્યુમેન્ટેશન વર્કશોપ 2025-26 મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે જલારામ ભવન મહેસાણા ખાતે યોજવામાં આવ્યું હતું। ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ વિભાગ ગાંધીનગરના નિયામક તેમજ સચિવની પ્રેરણા હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા દ્વારા રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો, જેમાં ઇકો ક્લબ પ્રવૃત્તિનું આજે ડોક્યુમેન્ટેશન વર્કશોપ 2025-26 મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે જલારામ ભવન મહેસાણા ખાતે યોજાયું। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા દ્વારા રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો, જેમાં ઇકો ક્લબ પ્રવૃત્તિનું આજે ડોક્યુમેન્ટેશન વર્કશોપ 2025-26 મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે જલારામ ભવન મહેસાણા ખાતે યોજવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં ખાસ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી, યુવા અને સાંસ્કૃતિક મંત્રી તેમજ અત્યારે પર્યાવરણનું કામ કરી રહેલ મહેન્દ્ર ત્રિવેદી ખાસ હાજર રહ્યા હતા અને તેમની પર્યાવરણની કામગીરી માટેના પોતાના અનુભવ રજૂ કર્યા હતા। આજના આ કાર્યક્રમમાં ડૉક્ટર V.S. પટેલ, રીડર વી.ડી. અડિયોલ-પાચાર્ય મહેસાણા જિલ્લાના શિક્ષણ તાલીમ ભવનની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો। રાજ્ય કક્ષાના વર્કશોપમાં 33 જિલ્લાના શિક્ષણ તાલીમ ભવનના લેક્ચરર ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને ઇકો ક્લબ દ્વારા નીચેની પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે, જેમ કે કિચન ગાર્ડન, અરસ્યા બેંક, હેલ્થ કોર્નર, કેમ્પસ ડેવલપમેન્ટ, અક્ષયપાત્રનું નિર્માણ અને નિર્દેશન, પ્રદર્શન, ઔષધ બાગનું નિર્માણ અને નિર્દેશન, પ્રદર્શન, વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં ઇકો ક્લબના પ્રોજેક્ટનું પ્રદર્શન। ભાવસાર, જેડએસટીવી મહેસાણા।